નમસ્કાર મિત્રો, એપી ઢીમા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. એટલે કે તમે ગમે એટલું છુપાવાઈને ખોટું કામ કરો પણ એક દિવસ એ દુનિયાની સામે આવીને જ રહે છે. આજે એક એવી જ સત્ય ઘટના વિશે વાત કરવાની છે, જે વાંચીને કે સાંભળીને કદાચ તમને હસવું પણ આવશે અને સાથે સાથે આપણી નૈતિકતા કઈ હદે નીચે જઈ રહી છે તેનો અફસોસ પણ થશે. આ ઘટના છે એક એવા દંપતીની જેના ઘરની 4 દિવાલો વચ્ચે અવિશ્વાસની દિવાલો જણાઈ ગઈ હતી. બહારથી તો આ પરિવાર સુખી દેખાતો હતો, પણ અંદર શું ચાલી રહ્યું હતું એ તો જ્યારે આ કિસ્સો બહાર આવ્યો ત્યારે જ ખબર પડી. ગુરુવારનો એ દિવસ હતો. સવારના સમયે પતિએ પોતાની પત્નીને ખૂબ જ વિશ્વાસમાં લઈને કહ્યું કે હું કોઈ કામથી બહાર જાઉં છું. પત્નીએ પણ હામાં હા મિલાવી પતિ ઘરેથી નીકળ્યો અને પોતાની પ્રેમિકાને લઈને શહેરની એક જાણીતી ઓયો હોટલમાં પહોંચી ગયો. તેને એમ કે પત્નીને ક્યાં ખબર પડવાની છે, પણ કહેવાય છે ને કે નસીબ ક્યારે પલટી મારે એ કોઈ નથી જાણતો. પતિના ગયા પછી પત્ની પણ પોતાના પ્રેમી સાથે બહાર જવા નીકળી ગઈ. નવાઈની વાત તો એ છે કે આ બંનેને ખબર નહોતી કે રસ્તો ભલે અલગ અલગ છે પણ મંજિલ તો એક જ છે. પત્ની મોઢે રૂમાલ બાંધીને પોતાના પ્રેમી સાથે એ જ હોટલમાં રિસેપ્શન પર પહોંચી, જ્યાં થોડીવાર પહેલા તેનો પતિ પહોંચ્યો હતો. પતિ અને તેનો પ્રેમી રૂમની ચાવી લઈને ઉપર ચાલ્યા ગયા. એના થોડા જ સમય પછી પતિ પણ પોતાની પ્રેમિકા સાથે રિસેપ્શન પર વિધિ પતાવીને રૂમમાં ગયો. બપોરનો સમય હતો. બંને પોતપોતાના સ્પેશિયલ પાર્ટનર્સ સાથે હોટલના રૂમમાં સમય વિતાવી રહ્યા હતા. અસલી ડ્રામા તો ત્યારે શરૂ થયો જ્યારે આ બંને કપલ હોટલના રૂમમાંથી બહાર નીકળીને લિફ્ટ પાસે ભેગા થઈ ગયા. કલ્પના કરો કે એ દ્રશ્યની એક બાજુ પતિ પોતાની પ્રેમિકા સાથે અને બીજી બાજુ પત્ની પોતાના પ્રેમી સાથે. લિફ્ટના દરવાજા ખુલતા જ જ્યારે ચારેયની નજર એકબીજા પર પડી ત્યારે જાણે સમય થંભી ગયો. જે પતિ પત્ની એકબીજાને વફાદારીના સોગંદ આપતા હતા તે આજે એકબીજાની સામે રંગે હાથે પકડાઈ ગયા હતા. પહેલા તો થોડી ક્ષણો માટે સન્નાટો છવાઈ ગયો, પણ પછી શરૂ થઈ અસલી ડ્રામા. હોટલની લિફ્ટ પાસે જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. વાત એટલી વણસી ગઈ કે મારામારીના દ્રશ્યો સર્જાયા. હોટલના સ્ટાફ અને ત્યાં હાજર બીજા લોકો પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. લોકો બોલી ઉઠ્યા કે ખરેખર આ જ કળિયુગ છે. જે દંપતી એકબીજાને છેતરી રહ્યા હતા, કુદરતે તેમને એક જ જગ્યાએ લાવીને ઊભા કરી દીધા. આ ઘટના આપણને વિચારવા મજબૂર કરે છે કે આજના આધુનિક યુગમાં અને આંધળા અનુકરણમાં આપણે ક્યાં જઈ રહ્યા છીએ. જ્યારે નૈતિકતાને લીરે લીરા ઉડે છે ત્યારે આવી જ શરમજનક સ્થિતિ સર્જાય છે. લગ્ન જેવા પવિત્ર સંબંધમાં જ્યારે અવિશ્વાસનું ઝેર ભળે છે ત્યારે અંત આવો જ ભયાનક અને જાહેર ફજેતીવાળો હોય છે. મિત્રો, આ ઘટના કોઈ પણ વિસ્તારની હોય, આપણે કોઈ વિસ્તાર કે વ્યક્તિના નામમાં પડવાને બદલે એ સમજવાની જરૂર છે કે આ સંબંધોમાં વફાદારી કેટલી મહત્વની છે. જો તમારે કોઈ પણ સાથે જ સંબંધ રાખવો હોય તો એક પવિત્ર બંધનને છેતરવાની શું જરૂર છે? પાપ ગમે એટલું છુપાવો, કુદરત પાસે એનો હિસાબ હોય છે. તમને આ કિસ્સો વિશે શું લાગે છે? શું પતિ પત્ની આવા વર્તન માટે આપણી આજની જીવનશૈલી જવાબદાર છે? કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી અવનવી અને જાગૃતિવાળી વાર્તા સાંભળવા માટે
અમારી એપી ઢીમા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.